પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠકના લોકસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહુઆ મોઇત્રા એ હવે ફ્લાઇટ હરેસમેન્ટનો શિકાર બન્યા હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। ગુરુવારે કલકત્તાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કેટલાક શખ્સોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને સુરક્ષાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સાંસદે કર્યો છે। મહુઆ મોઇત્રા સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપવા દિલ્હી જઈ રહ્યા હતા। તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા જણાવ્યું કે જ્યારે તેઓ સીટ પર બેઠા હતા ત્યારે 4 થી 6 લોકોનું ટોળું તેમને ઘૂરતું નીકળ્યું હતું ને ફ્લાઇટ લેન્ડ થયા બાદ આ લોકોએ દરવાજા ખુલતા પહેલા જ મોઇત્રાને ઉશ્કેરવા માટે થઈને જય શ્રી રામ અને ટીએમસી ચોર જેવા વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા। સાંસદે આ ઘટનાને સામાન્ય નાગરિકોનો ગુસ્સો ગણાવવાનો ઇનકાર કર્યો છે અને તેને સ્પષ્ટપણે ઉત્પીડન એટલે કે હેરેસમેન્ટ અને જે ફ્લાઇટની અંદર સુરક્ષાનો ભંગ ગણાવ્યો છે। તેમણે ઇન્ડિગો એરલાઇન્સને 7 પાનાની ઔપચારિક ફરિયાદ પત્ર મોકલીને આરોપી મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મૂકવા અને ક્રૂ રિપોર્ટ જાહેર કરવા માંગ કરી છે। મહુઆ મોઇત્રાએ આ ઘટનાને ભાજપની સંસ્કૃતિ ગણાવી છે। તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમણે આ વાત પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ જ્યારે આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો ત્યારે તેમણે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું। તેમણે આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને ટેગ કરીને કડક કાર્યવાહીની અપીલ કરી છે।